નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના 17,000 વેપારી ભાઈઓ જોગ હું એક સંદેશ આપવા માગું છું કે આપણે આવનારી 1 નવેમ્બરના રોજ આપણી આરપારની લડાઈ લડવા જઈએ છીએ. આપણા જે પડતર પ્રશ્નો છે કમિશનથી માંડી અને રોજબરોજ આપણે જે વેપાર કરતા દુકાન ચલાવતા જે સમસ્યાઓ આપણે હેરાન પરેશાન કરી રહી છે, આના સમાધાન માટે આપણે સરકારશ્રી સામે અવારનવાર આવેદન મૌખિક, લેખિત, સોશિયલ મીડિયાના માધ્યમથી, ઈમેલના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી આપણે વારંવાર અરજ કરીએ છીએ, પરંતુ કોઈપણ નિયમો કે વ્યવસ્થા સુગમ બને એવા પગલાં ભરવાના બદલે વારંવાર આપણી ઉપર કાળા પરિપત્રો કરી અને આપણને પજવવામાં આવે છે. રાશન કાર્ડ ધારકો અને સાથે સાથે દુકાનદારો પણ સતત હેરાન પરેશાન થાય એવી સિચ્યુએશનમાં આપણે આવનારી 1 નવેમ્બરથી એક આપણી અસહકારનું આંદોલન, આપણી જે ચળવળ છે એને આગળ વધારશું અને દરેક દુકાનદારોનો 17,000 દુકાનદારોને હું નમ્ર અપીલ કરું છું કે આપણી આ ચળવળ જ્યાં સુધી આપણે સફળ ન રહીએ, જ્યાં સુધી આપણું ₹1.5 કમિશન 3 રૂપિયાનો થાય, જ્યાં સુધી આપણું મિનિમમ 20,000 રૂપિયા કમિશન છે તે 40,000 રૂપિયા ન થાય, ત્યાં સુધી આ સિવાયના પણ ઘણા બધા પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નોને આપણે આવેદનમાં આવરી લીધા છે. મિત્રો, હું ફરીથી તમને કહું છું, આરપારની લડાઈ આ આપણી અંતિમ લડાઈ છે અને આ લડાઈ માત્ર ને માત્ર આ લડાઈની સફળતા દુકાનદારો પર રહેલી છે. દુકાનદાર જો પોતે નક્કી કરશે અને નિષ્ઠાથી આ લડાઈમાં જોડાશે તો આપણો વિજય થશે. એ આપણું નક્કી છે. માટે મિત્રો, કોઈ પણ જેવી તેવી અફવાઓથી ફેલાયા વગર, અધિકારીઓના દબાણમાં આવ્યા વગર, સરકારશ્રીના આકલા પગલા સામે ઝૂક્યા વગર આ લડાઈમાં તમે ડટ્યા રહેજો. આપણો વિજય નિશ્ચિત છે. જય માતાજી.